એમ થાય ન ખાધું હોત તો સારું હતું, ગુસ્સો કર્યા પછી એમ થાય ન કર્યો હોત તો સારું હતું. અને આવું જીવનમાં કેટલી વખત, અરે આખી દુનિયાના મહાપુરુષોને એક પંક્તિમાં મૂકવામાં આવે અને એક પંક્તિમાં એની સામેના પલ્લામાં શાસ્ત્રીજી મહારાજનું એક વાક્ય મૂકવામાં આવે ને તો બધાના પલ્લા ઊંચા થઈ જાય. જિંદગીભર જેને એકે વાર પસ્તાવાનો વારો ન આવ્યો હોય એ કેટલું પવિત્ર જીવન જીવતા હોય. એ હતા શાસ્ત્રીજી મહારાજ. અને એમ કહે છે કે તમે મને સાચા બોલો પુરુષ માનો છો કે નહીં? બસ એટલું તો માનો. આ દુનિયાની અંદર સજ્જન માણસ ખોટું નથી બોલતો, શાસ્ત્રીજી મહારાજ ખોટું બોલે. તમે મને સાચા બોલો, પ્રામાણિક પુરુષ માનશો તો બધા જ દરવાજા ખુલી જશે. શરૂઆત ઉપાસનાની અહીંથી થાય છે કે આપણને કેટલો ગુરુના વચનની અંદર વિશ્વાસ છે. શાસ્ત્રીજી મહારાજ એમના યોગની અંદર જે આવ્યા એમણે આ વસ્તુનો અનુભવ કર્યો. 1965ની સાલમાં જ્યારે શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો, આજથી 50 વર્ષ પહેલાં, એ વખતે એક ગ્રંથ પ્રકાશિત થયો છે આપણી સંસ્થા દ્વારા, શાસ્ત્રીજી મહારાજનો સ્મૃતિ ગ્રંથ. એ ગ્રંથની અંદર હરિભક્તોના અને સંતોના બધાના લેખ છે. એમાં એક વિભાગ આખો એવો છે કે શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવેલા હરિભક્તોએ પોતાના અનુભવો લખેલા છે, પ્રસંગો લખ્યા છે, નાના નાના પેરેગ્રાફની અંદર પોતાના અનુભવો લખ્યા છે. એમાં એક હરિભક્ત છે આણંદના મણિભાઈ નારાયણભાઈ પટેલ. આ જ્યારે લખાય છે ત્યારે પોતે હયાત છે. શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી લગભગ 15 વર્ષ પછી આ ઉત્સવ ઉજવાય છે ને એમાં પોતે પોતાનો અનુભવ લખે છે. એમાં મણિભાઈ પોતાના અનુભવ લખતા એકદમ નિખાલસતાથી કહે છે કે મારી જુવાન અવસ્થાની અંદર હું બહુ રજોગુણી હતો અને મને રંગરાગ બહુ હતા. મારા વિચારો પણ બધા રંગીન હતા. મારે ખાવા માટે સારામાં સારી વસ્તુ જોઈએ અને એમાં જો આગું પાછું હોય તો મારે ઝઘડો થાય, થાળી પછાડો, આવું ગુસ્સો થાય, બધું થતું. પણ 5 વર્ષ સુધી હું શાસ્ત્રીજી મહારાજની સાથે રહ્યો. એમાં લખ્યું છે કે સંવત 1975થી 1980ના ગાળામાં 5 વર્ષ દરમિયાન હું શાસ્ત્રીજી મહારાજની સાથે રહેતો અને એમના સમાગમમાં આવવાથી મારા સ્વભાવો ટળી ગયા. એમણે કીધું કે હવે મને એવા કોઈ વિચારો આવતા નથી. પછી એમણે પાછું કબૂલ કર્યું કે કદાચ કારણ શરીરની અંદર ઊંડે ઊંડે સ્વભાવ પડ્યા હોય તો મને ખબર નથી, પણ મને હવે ગુસ્સો નથી આવતો, મને હવે ખાવા પીવાના સંકલ્પો નથી થતા. પછી વાત કરે છે કે ઘણી વખત શાસ્ત્રીજી મહારાજની સાથે હું વિચરણમાં જોડાતો. એ વખતે શાસ્ત્રીજી મહારાજ પોઢ્યા હોય એમના ચરણ પાસે પણ મારું આસન ત્યાં જ રહેતું સુવાનું. અને એવું થાય કે મને ક્યારેક એવા વિચિત્ર અને ખરાબ સ્વપ્ન આવે તો કેટલીક વાર એવું થતું કે શાસ્ત્રીજી મહારાજ મને પગની ઠેસ મારીને જગાડે. હું જાગી જતો અને શાસ્ત્રીજી મહારાજ મને પૂછે કે શું વિચાર કરે છે. હું શાસ્ત્રીજી મહારાજની પાસે નિષ્કપટ થઈ જતો. 4-5 વખત આવું થયું. પછી એમણે કીધું કે એક વખત શાસ્ત્રીજી મહારાજે આવી જ રીતે મને જગાડ્યો અને મને એમણે આશીર્વાદ આપ્યા કે જા, હવે પછી કોઈ દિવસ આવા વિચારો નહીં આવે. ત્યારથી માંડીને આજ સુધી કેટલા વર્ષો પસાર થઈ ગયા છે. ત્યારથી